તેનો 8મો અધ્યાય પહેલી કલમથી તેની 13મી કલમ સુધી તેનો કૃત્ય તેનો 8મો અધ્યાય પહેલી કલમથી 13મી કલમ સુધી. યસ. શાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દાડે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સર્વના પ્રાંતોમાં વિખરાઈ ગયા. ધાર્મિક પુરુષોએ સ્ટેફનને દાટ્યો અને તેને સારો ઘણો વિલાપ કર્યો. પણ સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો. એટલે ઘરે ઘરેથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યા. જેઓ વિખરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારેગમ ફર્યા. ફિલિપે સમારિયા શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિશે બોધ કર્યો. તેણે કહેલી વાતો સાંભળીને તથા તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાત પર એક ચિત્તે ધ્યાન આપ્યું. એટલે જેઓને અશુદ્ધ આત્માઓ વળ્યા હતા તેઓમાંના ઘણામાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા અને ઘણા પક્ષઘાતીઓને તથા લુલાઓને સાજા કરવામાં આવ્યા. તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો. પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ ચાલુ કરતો હતો અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમૃદ્ધના લોકોને છળ કરી નાખતો હતો. તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેને સાંભળતા તેઓ કહેતા કે દેવની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે. તેણે ઘણી મુદતથી પોતાની ચાતુક્રિયાથી તેઓને છળ કરી નાખ્યા હતા માટે તેઓ તેનું સાંભળતા હતા. પણ ફિલિપ દેવના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિશે સુવાર્તા પ્રગટ કરતો હતો. તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો અને પુરુષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું. સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતા જોઈને તે આશ્ચર્ય પામ્યો. તો યેશુ આ વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આ વચન દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે. આવ આપણે પ્રાર્થના કરીએ. શેન આપણે પ્રાર્થનામાં દોરશે. पवित्र पवित्र बार जीवित तो राजा प्रभु यीशु मसीह हमें તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે આ ચર્ચ સર્વિસમાં સર્વને પ્રભુ યીશુ મસીહ લઈ આવ્યા. ખાસ કરીને તમારો આભાર માનીએ છીએ પ્રભુ યીશુ મસીહ. તમે સ્તુતિ આરાધના અર્પણોને આશીર્વાદિત કર્યા છે. હરેક ગ્રાહક અર્પણોને આશીર્વાદિત કર્યા. હરેક સાક્ષીને આશીર્વાદિત કરી પ્રભુ યીશુ મસીહ એના માટે તમારો આભાર માનીએ છીએ. ધન્યવાદ. ખાસ કરીને પ્રભુ યીશુ મસીહ અત્યારે અમે જે વચનને વાંચ્યું પ્રભુ યીશુ મસીહ એ વચનને તમે પ્રભુ યીશુ મસીહ આશીર્વાદિત કરો અને ખાસ કરીને પ્રભુ યીશુ મસીહ તમારા સેવકને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ યીશુ મસીહ. જે વચન અમારી સામે લાવે એમને સમજવા અને જીવનમાં ઉતારવા માટે કૃપા આપો એવી અમારી વિનંતી છે પ્રભુ યીશુ મસીહ. અને પ્રભુ યીશુ મસીહ અમે વચન હૃદયમાં રાખ કેવું થવા દીધું પ્રભુ યીશુ મસીહ. તમે હવે પછીનો સર્વ સમય તમારા હાથમાં સોંપાઈ જતા પ્રાર્થના પ્રભુ યીશુ મસીહ સાંભળવાને માટે આમેન. બેસી જઈશું. આઠમો અધ્યાય આપણે વાંચ્યો તેનાથી થોડો ખ્યાલ તમને આવી ગયો હશે કે પ્રથમની મંડળી કઈ જગ્યાએ સ્થાપિત થયેલી? યરૂશાલેમ. કઈ જગ્યાએ સ્થાપિત થયેલી અને ક્યારે સ્થાપિત થયેલી? પ્રથમની મંડળી ક્યારે સ્થાપિત થઈ? 50માના દિવસે. થોડું ઓછું બોલો યાર. ગભરાતા ના બોલો. તો કશું જ વાંધો નહીં. 50માના દિવસે જ્યારે શિષ્યો ભેગા થયેલા હતા યરૂશાલેમમાં અને પ્રાર્થના કરતા હતા, 50માના દિવસે પવિત્ર આત્મા ઉતર્યો. બીજા અધ્યાયમાં તમે જઈને વાંચી લેજો ઘરે કે પવિત્ર આત્મા જ્યારે ઉતર્યો ત્યારે અન્ય ભાષામાં બધા શિષ્યો બોલવા માંડ્યા. એ દિવસ આપણે શું ગણીએ છીએ? મંડળીનો સ્થાપનાનો દિવસ, સ્થાપના દિવસ. ઓકે, 50માનો દિવસ. અને એવી મંડળી હતી કે જ્યાં ફર્સ્ટ હેન્ડ ક્રિશ્ચિયન હતા. પીટર, યોહાન, યાકૂબ, બાર્થોલોમ્યુ, થેડિયસ, એ બધા લોકો હતા. એવી મંડળીમાં કોને રહેવાનું ના ગમે? સાચું કહું તમને, મેં કીધેલું છે પ્રાઇવેટ પણ એક બધા તમને કહું, અમદાવાદનું ચર્ચ છોડીને આવતા ખરેખર થોડું દુઃખ થાય કે પાસ્ટર તરીકે મને. કેમ કે પ્રથમ મારું મધર ચર્ચ છે. એ સૌથી પહેલા ચર્ચની સ્થાપના થઈ હતી. ત્યાંથી પછી બધા ચર્ચો ઊભા થયા. એટલે ચર્ચ છોડીને આવતા થોડું દુઃખ થાય છે. મને પણ ઈચ્છા થાય છે કે હું ત્યાં છું. પછી અમુક સેવકોને મોકલું છું
અહીં પણ આવે છે, ચેતન આવે છે, રમેશભાઈ આવે છે, અંકિતભાઈ આજે ગોધરામાં હશે, કેની આવતારી વાર જશે. એ લોકો પણ કહે છે કે અમદાવાદ છોડીને જતા તકલીફ પડે છે. હા, મધર ચર્ચ બધાને ગમે. એનું પાછળનું કારણ છે આત્મીયતાનું સ્તર, સ્તુતિ આરાધના જે રીતે લોકો કરે છે. તમને ખરેખર જો પસંદ આવે એ લોકોની વચ્ચે ઉભા રહીને સ્તુતિ આરાધના કરવાનું ગમે. એક બાળક અવાજ ના કરે. આ ચાલે છે ને પણ એ રીતે ના ચાલે. તેવા ચર્ચની અંદર જવાનું કોને ના ગમે? પણ આ પ્રથમનું જે ચર્ચ હતું ત્યાં તો બધા ધોરંધરો હતા. હા, પ્રભુ યેશુના ચેલાઓ. એ મંડળી છોડીને મને જવાની ઈચ્છા થાય એટલે બધા ઉમેરાતા જતા હશે મંડળીની અંદર. આમેન. ઈશ્વરની યોજના નહોતી કે મંડળી ફક્ત યરુશાલેમમાં જ રહે, સુવાર્તા ફક્ત યરુશાલેમમાં જ રહે, એના શિષ્ય ફક્ત યરુશાલેમમાં જ હોય. અને તેના માટે શું લખેલું છે? આપણે ઉપરથી વાંચ્યું, સતાવણી શરૂ થઈ. એ મંડળીની ઉપર સતાવણી શરૂ થઈ અને એવી સતાવણી શરૂ થઈ કે વિશ્વાસીઓ બિખેરાઈ ગયા, વેરણ શરણ થઈ ગયા. દૂર દૂર એમને જતું રહેવું પડ્યું, યરુશાલેમ છોડીને. જો લખેલું છે. અને આભાર માનીએ છીએ એ દિવસના માટે જ્યારે બહુ સખત સતાવ શરૂ થયો એ મંડળી ઉપર. કેમ કે જો ના થયો હોત તો થોમા ઇન્ડિયા ના આવ્યો હોત. આમેન. કેરલામાં જે સૌથી પહેલા ક્રિશ્ચિયન થયા થોમાના આવવાથી. સુવાર્તા થોમા લઈને આવ્યો. ત્યારે લોકોને ખરાબ લાગ્યું હશે, દુઃખ લાગ્યું હશે. આટલી સારી મંડળી આખી વેરણ શેરણ થઈ ગઈ, તૂટી ગઈ, દૂર દૂર લોકો જતા રહ્યા. પણ આ ઈશ્વરની યોજનામાં એ બહુ જ મોટો આશીર્વાદ હતો. હાલેલુયા. આભાર માનીએ તો થોમસ માટે. એટલી લાંબી મુસાફરી કરીને એ વ્યક્તિ અહીં આવ્યો ઈસુ ખ્રિસ્ત પ્રગટ કરવા માટે. એ જ રીતે આ વધુ એક શિષ્ય જેનું નામ છે ફિલિપ. આપણે વાંચ્યું આ ત્રીજી કલમથી ફિલિપ વિશે વાંચીએ છીએ. ફિલિપ એ પ્રભુ યેશુનો શિષ્ય હતો. તે ક્યાં ગયો? સમરૂન ગયો. હવે સમરૂનના વિશે તમને કહી દઉં. તમે જો બાઇબલ હજુ શરૂઆત કરી હોય વાંચવાની, ના ગયા હો તો કહી દઉં કે સુલેમાન રાજાના ગયા પછી એનો દીકરો રેહોબોમ રાજા થયો. એના સમયમાં વિરોધ શરૂ કર્યો એક વ્યક્તિએ, જેનું નામ છે જેરોબોમ. ગુજરાતીમાં મને નામ નહીં આવડે, હું ઇંગ્લિશમાં જ કહું છું. જેરોબોમ એણે વિરોધ શરૂ કર્યો અને એમ થયું કે આખા દેશના બે ભાગલા થઈ ગયા. જે રેહોબોમ સુલેમાનનો રાજા હતો, આ સુલેમાનનો દીકરો હતો, એના હાથમાં ફક્ત 2 જ ટ્રાઇબ્સ રહી. 2 કેટલા કુળનો દેશ બનેલો હતો? 12. પણ 2 જ કુળ એની પાસે રહ્યા અને 10 ઉપરના જે કુળ હતા તેને ઇઝરાયલ કહેવામાં આવ્યું અને નીચેના જે 2 કુળ હતા તેને યહૂદા કહેવામાં આવ્યું. અને યહૂદા દેશનું રાજધાની યરુશાલેમ હતી અને ઇઝરાયલ દેશની રાજધાની સમરૂન હતું. ઓકે, એ સમરૂનની વાત થઈ રહી છે. હવે તમે ઇતિહાસ જો, યરોબોમે શું પ્રયત્ન કર્યો કે ઇઝરાયલીઓ અને યહૂદીઓ એ કદી પણ ભેગા ના થાય તેના માટે એને બધા પ્રયાસ કર્યા. એક મોટો પ્રયાસ એ હતો કે ઈશ્વરનું મંદિર, ઈશ્વર પોતે કીધું મારી જગ્યા પર મારું નામ મૂકીશ આખી દુનિયામાંથી એક જ જગ્યા પર. અને કઈ જગ્યા હતી? યરુશાલેમ. એટલે બધા યહૂદીઓના માટે એ બહુ પ્રિય જગ્યા હતી. પણ યરોબોમને થઈ ગયું કે મારા લોકો આ દેશમાંથી યહૂદામાં જશે, જેરુસલેમ જશે તો બની શકે ફરી પાછી એકતા થઈ જાય અને એક થઈ જઈએ અને મારું રાજ હાથમાંથી જતું રહે.
એને શું કર્યું? એક ઘર ઊભો કર્યો, મોટી મૂર્તિ બનાવી બેથેલમાં. કઈ જગ્યા પર? જે ઈશ્વરનું ઘર. બેથેલ મતલબ શું છે? એલ એટલે અલ્લાહ, એટલે શું? ઈશ્વર. બેથ એટલે ઘર, બેથ એલ યહોવાનું ઘર. ઓકે, એ જગ્યા પર શું થયું? કોઈ કહેશે કેમ બેથેલ નામ આપવામાં આવ્યું? યાકૂબ. હા, યાકૂબ ત્યાં ઊંઘતો હતો, પથ્થર માથા પર માથાને નીચે મૂકીને. હા, પછી શું થયું? આકાશ ઉગડ્યું, સ્વર્ગ ઉપર ચડતા થઈ ગયા. હા, એના લીધે, અનુભવના લીધે યાકૂબે જગ્યાનું નામ બેથેલ પાડ્યું, ઈશ્વરનું ઘર. હવે ઈશ્વરના ઘરમાં એણે મોટી મૂર્તિ ઊભી કરી અને દાનમાં ઊભી કરી. દાન ઉપર હતું. લોકોને સવલત પૂરી પાડી, યરુશાલેમ જવાની જરૂરત નથી. આ રહ્યો તમારો દેહ, નજદીક જ છે. જે કઈ સચ્ચાઈ હતી તેનું ડુપ્લિકેટ કરીને યરોબામે બધું ઊભું કર્યું. અને એ ક્રિયા ચાલતી જ રહી. હવે આ સમય શું છે? યરુશાલેમથી ઉદ્ધારનાર આવ્યો, મસીહા આવ્યો. આમેન. હવે આ સમરોની વાત થઈ રહી છે, જેને યરોબામે પોતાના દેશની રાજધાની બનાવેલી. હવે ત્યાં એક વ્યક્તિને આપણે જોઈએ છીએ જેનું નામ છે સિમોન જાદુગર. એ એવી બધી જાદુ ક્રિયા કરતો હતો ટોના, અને લોકોને સાજાપણું આપે બધું. એના માટે લખેલું છે. લોકો એને શું કહેતા હતા? જો તો શું લખેલું છે? 10મી કલમ. વાંચો વાંચો વાંચો. તેઓ નાનાથી લઈને મોટા સુધી સર્વ તેનું સાંભળતા. તેઓ કહેતા કે દેવની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે. હવે તમને ખબર છે આ ટ્રાન્સલેશન છે, પણ એ લોકો તેને શું કહેતા હતા? મસીહા. શૈતાન હંમેશા ઈશ્વરના કાર્યને ડુપ્લિકેટ કરે છે, કોપી કરીને ડુપ્લિકેટ કરે છે. મસીહા યરુશાલેમથી આવી ચૂકેલા છે, આખા જગતને ઉદ્ધાર આપનાર. આ બીજો મસીહા ઉભો થયો છે સમરૂનમાંથી, અને લોકો એની પાછળ ગાંડા હતા, કેમ કે ચિહ્ન અને ચમત્કારો કરતો, લોકોને સાજાપણું મળતું. લોકો આશ્ચર્યચકિત થઈને એણે પોતાનું નામ નતું આપ્યું, લોકોએ એમ કીધું આપણો મસીહા છે. કશું આજે કહેવા માંગુ છું, બહુ ધ્યાનથી સાંભળજો. કેમ કે વિશ્વાસમાં આવ્યા છો તો શૈતાન પૂરા પ્રયત્ન કરશે તમને ને મને એ વિશ્વાસમાંથી ખેંચી જવા માટે, સચ્ચાઈથી ફરી પાછળ કશું એટલી નાની સી વસ્તુ મૂકશે, આપણને લાગશે કે આ ખોટું છે, એમાં શું એમ કરીને આપણે ખેંચાઈ જઈશું. નાના મોટા ચિહ્ન અને ચમત્કારો થયા છે, કોના વ્યક્તિની જરૂરત ના પડે. હવે તો ચલો દવાઓનો આપણો સહારો છે, મોટા હોસ્પિટલનો સહારો છે, પણ એ સમયમાં તો આખું સમૃદ્ધ શહેર એની પાછળ ગાંડું હતું. યરુશાલેમમાં ભયંકર સતાવણી શરૂ થઈ એટલે શિષ્યો વિખેરાઈ ગયા, અલગ અલગ જગ્યાઓ પર ગયા. અને મારો એક શિષ્ય ફિલિપ નામનો એ સમૃદ્ધમાં આવ્યો. આગળ કહું એટલે પહેલા એક મુદ્દો મગજમાં આવે છે એટલે કહી દઉં. યરુશાલેમની મંદિર આટલી જોરદાર ચાલતી હતી, ઈશ્વરની ઉપસ્થિતિ ત્યાં હતી, મોટા કાર્યો થઈ રહેલા, બધા મોટા મોટા સેવકો હતા. આવી સતાવણી આવી અને ચર્ચ તૂટી ગયું. તમે કીધું એનાથી આખી દુનિયા આશીર્વાદિત થઈ. આમેન. આપણા જીવનમાં પણ બધું ઘણું સારું ચાલતું હોય, હા, આનંદ જ આનંદ ખ્રિસ્તી જીવનમાં, અને અચાનક કશું થઈ જાય ને વિપરીત તો દુખી ના થતા. એની પાછળ ઈશ્વરની કોઈ યોજના હશે. આમેન. એની પાછળ કોઈ આશીર્વાદ હશે. રાહ જુઓ. ફરિયાદ કરવાની શરૂઆત ના કરતા.
ઈશ્વરથી ગુસ્સે થઈ જવાની જરૂર નથી આપણે. કોઈના કોઈ ઈશ્વરનો આશીર્વાદ હશે એની પાછળ. આમેન, આમેન. યાદ રાખો, આ મંડળી જો વિખેરાઈ ના હોત તો આજે દુનિયા ખ્રિસ્તી ના હોત. પણ આ મંડળીની પર સતાવણી આવી, શિષ્યો વિખેરાઈ ગયા. એ આશીર્વાદિત કાર્ય હતું. હાલેલુયા. તો તમારા જીવનમાં પણ તમને કોઈ એવું કશું પણ બને, તમારા જીવનમાં કોઈ પણ બનાવ જે તમને દુઃખ પહોંચાડે, આંસુ લાવે, એવું થઈ જાય કે આ ઈશ્વરે કેમ મને મદદ ના કરી, કેમ ઈશ્વર મને સહાયતા ના કરી, એવી પરિસ્થિતિમાં તમે આવી જાઓ, યાદ રાખજો, ફરિયાદ કરવાની જરૂર નથી. ઈશ્વર કશું મોટું કરવા જઈ રહ્યા છે તમારા જીવનમાં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યાદ રાખજો. તો હવે આપણે જોઈએ છે કે આ મોટા મોટા ચિહ્ન અને ચમત્કારો કરી રહ્યો છે સિમોન જાદુગર, અને ફિલિપ આવ્યો. ફિલિપ દ્વારા પણ મોટા ચિહ્ન અને ચમત્કારો થયા, અને એવા મોટા ચિહ્ન અને ચમત્કારો થયા કે લોકો સિમોનને ભૂલવા માંડ્યા અને ફિલિપની પાછળ ગાંડા થયા. લખેલું છે ને, ઘરે જરા વાંચી લેજો સારું. આખું સમરૂલ શહેર હવે ફિલિપની પાછળ છે. એટલો જ નહીં, ફિલિપની પાછળ છે. ફિલિપ જે કંઈ કહી રહ્યો છે તેમાં તેમનો વિશ્વાસ આવેલો છે, અને વિશ્વાસ આવેલો છે. એટલું જ નહીં, હવે ફિલિપ જે કહે છે કે બાપ્તિસ્મા તમારે લેવાનું છે, તે લોકો બાપ્તિસ્મા પણ લઈ લીધું. હાલેલુયા. આખા શહેરે બાપ્તિસ્મા લઈ લીધું. એક વ્યક્તિથી ઈશ્વર આખું શહેર પણ જીતી શકે છે. આમેન. તમે કહેશો એ તો યાર પ્રથમ સદીની મંડળી હતી ને પ્રથમ સદીનો એ ઈશ્વરનો ભક્ત હતો. આ તો બહુ ખરાબ સમય થઈ ગયેલો છે. આ સમયમાં જ એક ઉદાહરણ તમને આપવા માંગુ છું. જ્હોન નોક્સ નું કોણે નામ સાંભળ્યું છે? સ્કોટલેન્ડ નો હતો એ જ્હોન નોક્સ. બહુ વૈરાગી, બહુ પ્રાર્થનાવાદી. એટલો બધો પ્રાર્થનાવાદી, એની પ્રાર્થનાથી એટલા બધા ચમત્કારો થતા હતા કે એકવાર રાણીએ એના સબોર્ડિનેટ ને કહી દીધું, ભાઈ જે તમારી કોઈ તકલીફ જેવું હોય ને એની પાસે ના જવા દે. એટલે તકલીફ જેવું એટલે કે કઈ રીતે કહું, તમારું કોઈ પણ પાપ હોય કે કશું પણ એની પાસે ના જતા, બધું ગાળું પડી જશે, ઉથલ પાથલ થઈ જશે. રાણી પણ એનાથી ગભરાતી, જ્હોન નોક્સથી. એક દિવસે એ વ્યક્તિ જમીન પર પડી ગયો. એક જ પ્રાર્થના, એક જ આવાજ એના મોંથી નીકળે, Lord give me Scotland lest I die. મને ઈશ્વર તમે આખો સ્કોટલેન્ડ આપ્યો, આખો દેશ આપ્યો, એટલે તો મને લઈ લો, મારી જીવવાનું નકામું છે. તમને ખબર છે, એક જ આ વ્યક્તિની પ્રાર્થનાથી આખું સ્કોટલેન્ડ જીતી ગયું. હાલેલુયા, હાલેલુયા. આજે આપણે ઇન્ડિયન્સ લોકો, ખાસ કરીને જે ક્રિશ્ચિયન્સ છે, એ શાના કારણે છે ખબર છે? જે બ્રિટનથી આપણે કહીએ છીએ કે મિશનરીઓ આવ્યા, એ સ્પેશિયલી સ્કોટલેન્ડના હતા. ઓકે, અને સ્કોટલેન્ડના કઈ રીતે મિશનરી આવી શક્યા? એ જ્હોન નોક્સની પ્રાર્થનાઓ. આખું દેશ અને પ્રભુ ઈશ્વર માટે જીતી લીધો. હાલેલુયા. એ ચમત્કાર તો થઈ શકે છે. આજે પણ એવા વ્યક્તિઓ જોઈએ, પ્રાર્થના કરનાર, ઈશ્વર મુખ શોધનાર, ઈશ્વરને પ્રેમ કરનાર, ઈશ્વર માટે કશું કામ કરનાર. તો ફિલિપની પાછળ આખું શહેર ગાળું થયું, આખું શહેર કન્વર્ટ થઈ ગયું અને બાપ્તિસ્મા લઈ લીધું બધા. એટલો જ નહીં, પવિત્ર આત્માનું પણ બાપ્તિસ્મા મળી ગયું. 13મી કલમથી 16મી કલમ સુધી વાંચીએ બોલો જલ્દીથી. સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો, અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતા જોઈને તે આશ્ચર્ય પામ્યો. હવે સમૃદ્ધિઓએ તેની વાત સ્વીકારી છે એવું યરૂશાલેમમાં પ્રેરિતોને સાંભળવામાં આવ્યું, એટલે તેઓએ પિત્તર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા. ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ તેઓને સારું પ્રાર્થના કરી
કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપરથી ઉતર્યો નહોતો, પણ તેઓ માત્ર પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા પામ્યા હતા. હાલેલુયા. બાપ્તિસ્મા પામ્યા હતા. હવે પવિત્ર આત્માનું પણ બાપ્તિસ્મા તેમને મળી રહ્યું છે. પીતર અને યોહાન આવ્યા છે યરૂશાલેમથી તેમના માથા પર હાથ મૂકવાના માટે. આખી જે મંડળી હતી આખું શહેર જ હતું. સમરૂન છે, પવિત્ર આત્માથી ભરાઈ ગયું. કેટલું જોરદાર કહેવાય. હા, કેટલો મોટો એ આપણે એમ કહીએ કે રિવાઇવલ, કેટલી મોટી રિવાઇવલ એક શહેરની અંદર એક વ્યક્તિ દ્વારા આવી. હવે આ રિવાઇવલ કેવી હતી કે જે વ્યક્તિએ લોકોને ગાંડા કર્યા હતા, એટલે કે સિમોન જાદુગરે, એની આપણે સાક્ષી વાંચીએ. ઓકે, તેરમી કલમ. સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામીને ફિલિપની સાથે રહ્યો, અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતા જોઈને તે આશ્ચર્ય પામ્યો. શું લખેલું છે? મોટા ચમત્કારો જોઈને કોણ આશ્ચર્ય પામ્યો? સિમોન. આ સિમોન જે કરતો હતો એનાથી લોકો આશ્ચર્ય પામતા હતા. હા? અને આ જે આશ્ચર્ય પામનારો વ્યક્તિ હતો, હવે એ આશ્ચર્ય પામે છે ફિલિપના ચમત્કારોથી. હાલેલુયા. ખબર છે કેમ? શૈતાન અશુદ્ધ આત્માઓ ચમત્કારો કરી શકે છે. એટલે દરેક વ્યક્તિ ચમત્કાર કરતો હોય એની પાછળ ગાણા ના થતા. ભમાવનાર ઘણા બધા વ્યક્તિઓ આ દિવસોમાં આવશે અને છે પણ ખરા. કેમ કે શૈતાન દ્વારા પણ ચલાચીન અને ચમત્કારો થાય છે. સાજા પણ મળે છે. તમને યાદ છે મિસ્રમાં જ્યારે ઇઝરાયલી પ્રજા હતી ત્યાંથી ઈશ્વર એમને મુક્તિ આપવા માંગતા હતા. મૂસાને એણે ઉભો કર્યો. મૂસા દ્વારા 3 ચમત્કારો કર્યા. 3 ચમત્કારો, અને 3 ચમત્કારો મિસ્રના જે જાદુગરો હતા તે ડુપ્લિકેટ કરી શક્યા. જે મૂસાએ ચમત્કાર કર્યો, મિસ્રના જાદુગરોએ પણ ચમત્કાર કર્યો. એ જ એટલે ફારૂકનું હૃદય પાછું કઠણ થયું. હું નહીં કહેવાનું. બીજો ચમત્કાર કર્યો, જાદુગરોએ પણ કર્યો. ત્રીજો ચમત્કાર કર્યો, જાદુગરોએ પણ કર્યો. એટલે કહેવાનો મતલબ જાદુગરો પણ, ભુવાઓ પણ ચમત્કારો કરી શકે છે, સાજાપુરો આપી શકે છે. આમેન. પણ પછી એક ફરક છે. ભૂતો અને અશુદ્ધ આત્માઓ ચમત્કારો કરી શકતા અને ઈશ્વર ચમત્કાર કરી શકતા હોય તો પછી ફરક શું છે? ઈશ્વરના ચમત્કારમાં અને ભૂતોના ચમત્કારમાં ફરક છે. હવે આપણે કાઢીએ નિર્ગમનનું પુસ્તક 8મો અધ્યાય. નિર્ગમન 8 16 થી 19. નિર્ગમનનું પુસ્તક 8મો અધ્યાય 16 થી 19. યસ. અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને કહે કે તું તારી લાકડી લંબાવીને ભૂમિની ધૂળ પર માર, કે આખા મિસ્ર દેશમાં તેની જુઓ થઈ જાય. અને તેઓએ તે પ્રમાણે કર્યું. અને હારૂને લાકડી લઈને પોતાનો હાથ લાંબો કરીને ભૂમિની ધૂળ પર મારી, એટલે માણસોને તથા ધૂળ હાથને જુઓ પડી. આખા મિસ્ર દેશમાં ભૂમિની તમામ ધૂળની જુઓ થઈ ગઈ. અને જાદુગરોએ પણ તેઓને મંત્રતંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહીં. અને માણસોને તથા ધૂળ હાથને જુઓ પડી. ત્યારે જાદુગરોએ ફારૂને કહ્યું કે એમાં તો પ્રેમની આંગળી છે. અને યહોવાના કહ્યા મુજબ ફારૂનું હૃદય ખઠેલું થયું ને તેણે તેમનું માન્યું. હાલેલુયા. 3 આગળના તમે ઘરે જઈને 3 ચમત્કારો વાંચી લેજો.
જે મૂસાએ કર્યા એ જાદુગરોએ કર્યા, પણ આ ચોથો જે ચમત્કાર છે એમાં તમને જોવા મળશે એ એવો ચમત્કાર છે જે બીજો કોઈ ના કરી શકે. જો કરી શકે તો ઈશ્વરનું સ્થાન ના રહે. એ ચમત્કાર છે ઉત્પન્ન કરવાનો. તમારો ને મારો પરમેશ્વર ચમત્કારો કરનાર ઈશ્વર છે એવું નહીં, ઉત્પન્ન કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. મૂસા લાકડી મારી ધૂળમાં અને ધૂળમાંથી જીવો ઉત્પન્ન થઈ. તમને ને મને પણ ઉત્પત્તિનું પુસ્તક બીજા અધ્યાયમાં વાંચી લેજો. કઈ શામાંથી ઉત્પન્ન કર્યા? માટીમાંથી, ધૂળમાંથી. આમેન. આપણો ઈશ્વર ઉત્પન્ન કરતા પરમેશ્વર છે. એ જે કરી શકે છે બીજા કરી શકતા નથી. આમેન. અને જ્યારે આ મોટો ચમત્કાર મૂસાએ કર્યો ત્યારે જાદુગરો પોતે બોલી ઉઠ્યા. આ ચમત્કારમાં તો ઈશ્વરની આંગળી છે, ઈશ્વરનો હાથ છે. ઈશ્વરનો હાથ છે, અમે કશું ના કરી શકીએ. આવો ચમત્કાર અમે ના કરી શકીએ. આમેન. ઈશ્વરને તોલે બીજું કોઈ આવી શકે જ નહીં. અને એવા ચમત્કારો સમરૂનમાં ઈશ્વરે ફિલિપ દ્વારા કર્યા. સિમોન દ્વારા થતા હતા, અશુદ્ધ આત્માઓ દ્વારા, પણ નાના મોટા હશે. પણ ઈશ્વરનું કાર્ય અને શૈતાનના કાર્યમાં તમને તરત ફરક દેખાઈ જાય. આમેન. તમને ખબર પડી જાય આ શૈતાનનું કામ છે અને ઈશ્વરનું કામ છે. એક દાખલો આપું. નડિયાદમાં 2019 જોરદાર પવિત્ર આત્મા ઉતર્યો. ની વાત કરું છું. 1981-1982 હું ત્યાં જોવા ગયેલો હતો. જોરદાર પવિત્ર આત્મા ઉતર્યો ને લોકો અન્ય ભાષામાં બોલતા હતા એટલા બધા કે ગુજરાતી બોલતા બંધ થઈ ગયા. કશું પણ પૂછો તો અન્ય ભાષામાં ઉત્તર આપે. પણ એટલો બધો એ પવિત્ર આત્માનો પ્રભાવ ત્યાં હતો કે ઠઠ્ઠા મશ્કરી કરનાર ત્યાં લોકો આવે ને, ખાસ કરીને આપણે ક્રિશ્ચન હોય, જે આપણે મસ્તી કરીએ, મજાક કરીએ, જેમ અંદર આવે એટલે નીચે પડી જાય, ઘૂંટણે જતા રહે અને પસ્તાવો કરવા માંડે જોર જોરથી રડીને. કોઈ એમને કીધું પણ ના હોય. એટલો બધો પ્રભાવ એ રૂમની અંદર. અને પછી રડતા અચાનક પ્રભુ યેશુ એમને આની ભાષા આપી દે. તું હતો, મેં પોતે જોયેલું છે. અને જ્યારે કોઈને અચાનક પવિત્ર આત્માનું બપ્તિસ્મા મળે તમે બધા સ્તુતિ વધારે કરવા માંડીએ તો તાલી વગાડીને. એમાં થયું શું, ચંદ્રકાંત પથિક સાહેબનું નામ સાંભળ્યું હશે. એમના ઘરની વાત કરું છું. આજે પણ છે ચંદ્રકાંત પથિક. આજે કહું છું જઈને પૂછી લેજો નડિયાદમાં. એમની દીકરી પ્રીતિ, એને પણ પવિત્ર આત્મા મળેલો. એ પણ ત્યાં હતી. ચંદ્રકાંત પથિક તો માને નહીં આ બધી વાતોમાં, પણ એમની દીકરીને જ મળેલો તો કરે શું. બધા જોરદાર પવિત્ર આત્માથી ભરપૂર અન્ય ભાષામાં બોલતા હતા. અને લોકો આવે ને પસ્તાવો કરવા માંડે ને અન્ય ભાષામાં બોલવા માંડે. એવા થયું છે કે પથિક સાહેબના સાસુ આવેલા ગામથી, બિલકુલ અભણ, ગુજરાતી પણ પેલું ગામડિયું ગુજરાતી બોલે, ચોખ્ખું પણ નહીં. એ પણ બેઠેલા અને પેલા લોકો સ્તુતિ આરાધના કરી લેલા અન્ય ભાષામાં બોલીને અચાનક હવે જોયું કે ડોસીબા એકદમ જોરથી અન્ય ભાષામાં ગીતો ગાવા માંડી ગયા. ઇંગ્લિશની અંદર, સોરી, અન્ય ભાષામાં જોરથી પરફેક્ટ ઇંગ્લિશમાં ગીતો ગાવા માંડી ગયા. અમે લોકો બધા તાળીઓ પાડવાનું ચાલુ કર્યું. હાલેલુયા, હાલેલુયા, પ્રભુ યેશુ તમે ડોસીબાને પણ પવિત્ર આત્મા આપ્યો. અને એકદમ ગામડિયણ જેનું ગુજરાતી નહોતું સારું, પરફેક્ટ ઇંગ્લિશમાં ગીત ગઈ છે. પણ તમને ખબર છે શૈતાન, મેં કીધું ને, એ ડુપ્લિકેટ કરનાર માણસ છે. જે ઈશ્વરનું કાર્ય હોય છે ને એના જેવું જે કાર્ય ઊભું કરવા પ્રયત્ન કરે છે.
થોડો વખત તો અમે પ્રભુ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, પણ આખીરમાં અમને ખબર પડી આત્મામાં આ તો અશુદ્ધ આત્મા છે. અને બધા ગયા એના માથા પર જેમ આપણે હાથ મૂક્યો ને એને હુમલો કર્યો બધાની પર. આ કાર્યથી આ બનાવથી ત્યાં ઈશ્વરનું કાર્ય થોડું ખરાબ થઈ ગયું. ચંદ્રકાંત પ્રતિકને ભય લાગી ગયું, હેડો કીધું ભાઈ આ બધું બંધ કરો મારા ઘરમાં. અશુદ્ધ આત્મા ક્યાંથી આવી ગયો? બધા પવિત્ર આત્માથી ભરેલા છે. પણ અમે નજર જોયેલું છે, હું ત્યાં એક દિવસે હતો. તો ડુપ્લિકેટ કરનાર શૈતાન એનું કાર્ય દેખાઈ જ આવે. ઈશ્વરના કાર્ય અને શૈતાનનું કાર્ય એમાં ડિફરન્સ તમને જોવા મળે. એટલે કોઈ વ્યક્તિ ચમત્કારો કરતો હોય, સાજાપણું આપતો હોય, એકદમ એની પાછળ ગાણા નથી જવા. એ બહુ મોટો વ્યક્તિ થઈ ગયો. દુનિયાનું નામ છે, નામ નથી આપતો. ઇવન અમેરિકા અને યુરોપ થી બધા લોકો એનું સાંભળવા માટે આવતા હતા. એનું ચર્ચ બહુ જ ભવ્ય, બહુ મોટું. એનું ઘર 5 માળનું, એકલું ઘર, બહુ મોટી મિનિસ્ટ્રી. અને ચમત્કારો તમે ટીવી પર જોવા પણ મળે. ત્યાં જ હું પણ એને ફોલો કરતો હતો, ઘણી વાર જોતો હતો. એકવાર એને જ્યારે કોવિડ આવ્યું, કોરોના આવ્યું, એણે જાહેરાત કરી હું પ્રેયર માઉન્ટેન પર જતો રહું છું. એને પોતાનું પ્રેયર માઉન્ટેન સ્થાપિત કર્યું છે, ત્યાં જતો રહું છું. અને 31મી માર્ચ સુધી કોરોના આખી દુનિયામાંથી જતો રહેશે. મારી પ્રાર્થનાઓથી 31 માર્ચ બસ આખરી હશે, આખી દુનિયામાંથી કોરોના જતો રહેશે. એ પોતે જ મરી ગયો. કોરોના તો ગયો નહીં 31 માર્ચ, પણ પોતે જ મરી ગયો. બહુ મોટો પ્રોફેટ, બહુ મોટો માણસ, બહુ નામચીન. મરી ગયા પછી એના બધા કોભાટો બહાર આવી રહ્યા છે, ડોક્યુમેન્ટરીઝ બની રહી છે. તો એ ચમત્કારો અને ચિહ્નો ચમત્કારો કરતો તો એનું શું બની શકે? ઈશ્વરના કાર્યનું ડુપ્લિકેશન હતું. આમેન. જે સેવકો કરે છે એ જ રીતે એ પણ કરી રહ્યો, પણ આખીરમાં પોલ ખુલી ગઈ. શૈતાનનું કામ, ઈશ્વરનું કામ, એમાં ફરક છે જ. આમેન. આમેન. એક વ્યક્તિને તમે ઓળખો છો, ઘણા જે જૂના છે વ્યક્તિઓ, ધીરેન માસ્ટર, જે ઇંગ્લેન્ડથી આવેલા. એના પતિ બહુ જ અમીર, હાઈલી ક્વોલિફાઈડ, ત્યાં જન્મેલા અને અહીં ઈશ્વરને શોધવા આવેલા. ઇન્ડિયામાં ઈશ્વર મળશે, હિન્દુઇઝમમાં ઈશ્વર મળશે, ક્રિશ્ચિયાનિટીમાં તો છે જ નહીં. અને આખીમાં મારી મુલાકાત થઈ ગઈ મેકડોનલ્ડ્સમાં. લાંબી વાતને ટૂંકી કરી દઉં. પ્રભુ યેશુ ને એમણે પ્રભુ યેશુનો સ્વીકાર કર્યો બંને જણે. ધીરેન માસ્ટર, એમના વાઈફનું નામ શ્વેતા. પણ આખરી જે આપણે કહીએ કે આખરી ફટકો કયો હતો જેના લીધે ધીરેન માસ્ટર ઝૂકી ગયા ઈશ્વરની સમક્ષ? કેમ કે ધ્યેય એટલું બધું હતું એમની પાસે, કેટલી બધી ડિગ્રીઝ હતી, કેટલી બધી યુનિવર્સિટીઝની ડિગ્રી હતી એમની પાસે. આ સામાન્ય માણસ નહીં. એનો પગાર મેં તમને કીધેલો $1,500 દિવસનો પગાર, 1,500. આજની ગણતરીમાં 84,000 રૂપિયા દરરોજના. અને એનું કેવું એમ હતું કે ઇંગ્લેન્ડના જે અમીરો છે 1% અમીરો, એમાં મારું નામ પણ છે. એટલા અમીર હતા. ઈશ્વરને શોધવા આવેલા. રેકીમાં ગયા. રેકી વિશે ખબર છે તમને? ચાઇનીઝ આર્ટ છે, શૈતાની આર્ટ છે. TM વિશે ખબર છે? ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, ધ્યાન લગાડવું, તે બધું શૈતાની છે. હું એમાં ડીપમાં ગયેલો છું. બધું શૈતાની છે. અને આ બહુ ઊંડાણ, અહીં ઈશ્વરને શોધવા આવ્યા, આ બધી બાબતોમાં ઊંડાણમાં ગયા. તે ઈશ્વર નહીં મળશે. રેકીમાં ગયા, 4th સ્ટેજ સુધી તેઓ જતા રહેલા રેકીમાં.
એમાં પણ ખાસા ઊંડાણમાં ગયેલા અને એટલા ઊંડાણમાં કે એમની પર પ્રકાશ આવતો થઈ ગયેલો. જ્યારે ધ્યાન કરવા બેસે એમની પર પ્રકાશ આવે, તે જ પ્રકાશ ઉપર થયો. એટલે એમ થઈ ગયેલું કે આ જ સચ્ચાઈ છે, તમારે છોડવી નથી. અને બીજી તરફ હું એમને પ્રભુ ઈશ્વરની વાત કરી રહ્યો છું. આખિરમાં એ પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કરે એની પહેલા કન્વિન્સ થઈ ગયેલા કે પ્રભુ ઈશ્વર જીવતા પરમેશ્વર છે, મારો ઉદ્ધાર કરવા આવ્યા છે, હા મારો પ્રિય છે, આખી સૃષ્ટિનો ઉત્પન્ન કરતા છે, બધું વિશ્વાસ કરી લીધો. પણ હવે તેનો પ્રકાશ મારી ઉપર આવે છે એનું શું? એટલે ઘૂંટણે પડ્યા તેઓ અને એમણે કીધું કે ઈશ્વર તમે જે કોઈ છો, કેમ કે એ પતિ પત્નીનો વિશ્વાસ ઈશ્વરમાં હતો. ઈશ્વર કોણ છે ખબર નહોતી, પણ ઈશ્વર ઉત્પન્ન કરતા છે. એટલે પ્રાર્થના જ્યારે કરે ત્યારે એમ જ પ્રાર્થના કરે, ઈશ્વર ઈશ્વર. કીધું ઈશ્વર તમે જો સાચા છો તો મને જો આ ખોટું છે તો મને તમે બતાડો. એની પર બીજો પ્રકાશ આપ્યો. પેલા પ્રકાશમાં અને આ પ્રકાશમાં બહુ આસમાન જમીનનો ફરક હતો. પહેલે પણ વ્હાઇટ લાઇટ હતી, પણ આ એક્સ્ટ્રીમ વ્હાઇટ લાઇટ હતી જે પ્રભુ યેશુ તરફથી આવે. શૈતાન જ્યારે ડુપ્લિકેટ કરે છે ને, પ્રયત્ન કરે છે ઈશ્વર કરવા માટે, પણ સંપૂર્ણ કરી શકતો નથી, કેમ કે એ અધૂરો છે. એ પ્રભુ યેશુ જેવો શક્તિમાન નથી, ઈશ્વર જેવો કોઈ કરી શકતો નથી. હાલેલુયા. અને એ અનુભવ તેમના માટે પૂરતો હતો એ બધું કચરામાં નાખી દેવાના માટે અને પ્રભુ યેશુને સમક્ષ ઝૂકી જવાના માટે. એમણે પ્રભુ યેશુનો સ્વીકાર કરેલો. આ જ કહીને કે પાસ્ટર જેપી મેં જે પ્રકાશ જોયો એટલો બધો નિર્મળ હતો, એટલો બધો સ્વચ્છ હતો, એટલો બધો પવિત્ર હતો કે મને ખબર પડી ગઈ કે પેલા પ્રકાશ કરતા પ્રકાશ અલગ જ છે. પેલો શૈતાનનો જ પ્રકાશ છે, પણ આ પ્રભુ યેશુનો પ્રકાશ. હાલેલુયા. હાલેલુયા. તો આજે તમને એક વાત કહેવા માંગુ છું, વિશ્વાસમાં તમે હું આવેલા છીએ તો આપણે કનાન તરફ જઈ રહ્યા છે, સ્વર્ગીય કનાન તરફ. રસ્તામાં ઘણા બધા જાદુગરો, ટોના કરનાર, ભમાવનાર વ્યક્તિઓ તમને મને મળશે અને એવા કામો કરશે જેથી તમે ઉપર આશ્ચર્ય પામીએ. કેમ કહું છું, ક્રિશ્ચિયન્સ લોકો પણ આ પ્રશ્ન કરે છે, શું પ્રભુ યેશુ ખ્રિસ્ત એકલા જ પરમેશ્વર છે, બીજા નથી? બીજા કઈ આમ બધી જગ્યાએ કામો થાય છે એનું શું? ચમત્કારો થાય છે એનું શું? સાદાપણું મળે છે એનું શું? આજે આ વાતથી ક્યાં માંગુ છું, જે જાદુગર હતો, જે જાદુ ટોણા કરતો હતો, એની સમક્ષ જ્યારે ઈશ્વરના કામ શરૂ થયા તે પોતે આશ્ચર્યચકિત થઈ ગયો. આ કામ તો મારાથી થયા નથી, આ તો ઈશ્વરના હાથ છે. હાલેલુયા. તો તમે ને મેં જે વિશ્વાસ મૂક્યો છે પ્રભુ યેશુમાં, યાદ રહે એ સ્વચ્છ વિશ્વાસ છે, ચોખ્ખો વિશ્વાસ છે, પવિત્ર વિશ્વાસ છે. એને કદી પણ તજતા નહીં, ભેળસેળો કરતા નહીં. તમારો મારો ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ એ એકલા ઈશ્વર છે. હાલેલુયા. આખું શહેર પ્રભુ યેશુની પાસે આવી ગયું. કેમ? સિમોનથી એ લોકો કંટાળી ગયા. ચમત્કારો મળી રહેલા, આશીર્વાદ મળી રહ્યો, પણ આ જગ્યાથી આશીર્વાદ મળ્યો એના જેવો આશીર્વાદ બીજો કોઈ નથી. આખું શહેર કે પ્રભુ યેશુની પાછળ ગાંડું થઈ ગયું. હાલેલુયા. આવો આપણે પણ આજે પ્રભુ યેશુની પાછળ ગાંડા થઈ જઈએ, કેમ કે આપણા માટે પ્રભુ યેશુએ શું નથી કર્યું? પ્રભુ યેશુએ શું નથી કર્યું? તેરી કલમ ન્યૂ સંદેશો આપતા જ કહું છું, જે કલમ બધાને મળે છે. દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જને દીકરો આપી દીધો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ના પામે પણ જીવન પામે. હવે આ કલમનો બે ભાગ છે. પહેલો ભાગ છે, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો. બીજા શબ્દમાં, જે કઈ કાર્ય તમારા મારા માટે ઈશ્વરને કરવાનું હતું એ કરી દીધું. હવે બીજું કશું કરવાનું રહેતું જ નથી. આમેન. બીજો ભાગ છે, જે કોઈ તેની પર વિશ્વાસ કરે, આ જવાબદારી શરૂ થાય છે.
આપણે વિશ્વાસ મૂકવાનો છે, આપણે પકડી લેવાના છે, આપણે કશું કરવાનું છે. ઈશ્વરે જે કંઈ કરવાનું તો બધું કરી દીધું. આમેન. આજે જો આપણા જીવનમાં ચમત્કારો થતા નથી, સારા પણ આવતું નથી, ઈશ્વર નથી કરી શકતા એટલે નહીં, આપણે કશું નથી કરી રહ્યા, આપણે કદમ નથી ઉઠાવી રહ્યા. આમેન. ઈશ્વરે તો જે કરવાનું તો કરી નાખ્યું. આજે અડધી દુનિયા એનાથી પણ વધારે જો નરકમાં જશે તો ઈશ્વરનો વાંક નથી. ઈશ્વરે તો એક એકના ઉદ્ધારના માટે જે કરવાનું હતું કરી દીધું. બોલો આમેન. એક એક કરવાનું તો કરી દીધું, હવે એને કશું જ કરવાનું નથી. હવે જે કોઈ તેની પર વિશ્વાસ કરે, જે કોઈ દરેકના માટે તારણનો માર્ગ ખુલ્લો છે, ઉદ્ધારનો માર્ગ ખુલ્લો છે. જે કોઈ કેટલો પણ પાપી કેમ ના હોય, એ માર્ગ ખુલ્લો છે. એ પગલું લે એનો ઉદ્ધાર થવાનો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો એ ઈશ્વરે જેને તમારા મારા માટે બધું જ કરી દીધેલું છે, કશું બાકી રાખ્યું જ નથી. હા, કે જેથી તમે કદી ફરિયાદ કરીએ તો આ નથી કર્યું, આ નથી કર્યું. એવા પ્રભુને કેમ આપણે વધારે પ્રેરણા કરીએ, એને કેમ ના પડતી હતી. હા, ઘરમાં તંગાસ હોય તો પણ કહેવાનું સાહેબ તો મારા ઈસુ સિવાય મારે બીજું કશું નથી જોયું. આમેન. પકડી લો પ્રભુ યેશુને. હા, એવું નહીં થાય, એવું નથી કહેતો કે તકલીફો નહીં આવે. યરુશલેમના ચર્ચ પર તકલીફ આવી, પણ આશીર્વાદના કારણે આવી. એ જ રીતે તકલીફ કોઈ આવી તમારા જીવનમાં તો આશીર્વાદ લઈને આવશે, એટલું યાદ રાખજો. પણ તું મુકતા નહીં. આમેન. તમારો ઈશ્વર, મારો ઈશ્વર એકલો જ ઈશ્વર છે. બીજા દેવી દેવતા બધા જૂઠા છે, શૈતાની. આમેન. મિસ્રની અંદર 10 દેવી દેવતાઓ હતા. જે 10 પ્રભુ ઈશ્વરે ચમત્કારો કર્યા મિસ્રમાં, 10 ચમત્કારો. એ એક એક ચમત્કાર, એક એક દેવી દેવતાની ઉપર ઈશ્વરે ન્યાય શાસન લાવેલું દેખાય છે તમને. ઈશ્વર બતાડી દીધું આ દેવ એના કરતા મોટો છું. ચમત્કાર ઈશ્વરે કર્યો. બીજો દેવ હતો, બીજા દેવની લોકો ઉપાસના કરે, ઈશ્વરે તય ચમત્કાર કર્યો અને જાણે કે એ દેવને લજ્જિત કરી નાખ્યો. તારું કશું ચાલે એવું નથી. દસ દેવી દેવતાઓ. તમે પણ કહેશો ભારતમાં 33 કરોડ દેવી દેવતાઓ છે, બધા જૂઠા. હા, વિસરમાં 10 દેવી દેવતાઓ હતા, બધા જૂઠા. તમારો મારો પરમેશ્વર જ સાચો. આમેન. ઇબ્રાહિમ, ઇસાક, યાકૂબનો પરમેશ્વર જ સાચો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એવા આવો આપણે વિશ્વાસી ના બની જઈએ. ઇઝરાયલ બહાર નીકળ્યા મિસ્રમાંથી, લાલ સમુદ્ર પાર કર્યો, સિનાઈ પર્વતની પાસે આવ્યા, મોટા ઉપર ગયો ઈશ્વર સાથે વાત કરવા માટે. 40 દિવસ અને 40 રાત લોકો કંટાળી ગયા. આ ક્યાં જતો રહ્યો ભાઈ? મિસ્રમાંથી કાઢીને અમને આરણ્યમાં એને લાઈને મૂકી દીધા છે. હવે અમને આગેવાને કોણ આવશે? એટલે એમણે શું કર્યું? સોનાનું વાછરડું બનાવ્યું. સોનાનું વાછરડું એટલે શું? એ જ મિસ્રનું એક દેવ, મિસ્રનું એક દેવ જેની પર ઈશ્વરે પોતાનો ન્યાય શાસન લાવેલું લોકોને દેખતા વિશ્વાસને બતાડી દીધેલો આ મિસ્રનો જે દેવ છે એના કરતા શક્તિશાળી છું. હાલેલુયા, હાલેલુયા. વિશ્વાસી હવે એ જ મૂર્તિ ઊભી કરે છે અને શું કહે છે? તું જ દેવ છું જે અમને મિસ્રમાંથી બહાર લાવ્યો છે. કેટલી અફસોસની વાત. પ્રભુ ઈશ્વર આપણા માટે જે કરવાનું બધું કરી દીધું. આજે જો વિપત્તિ છે, તકલીફ છે, સંઘર્ષ છે, રોગ છે, માંદગી છે, દુખાવો છે, જે કંઈ છે તમે પગલાં લીધા નથી. એટલે ઈશ્વર તો જે કંઈ કરવાનું તો બધું કરી નાખ્યું. બોલો આમેન. હવે કશું કરવાનું બાકી નથી. તમારો નામ ઈશ્વર સર્વશક્તિમાન પરમેશ્વર છે, એકનો એક ઈશ્વર. એની તરફ આવો, આપણે પગલાં લેતા આશીર્વાદિત થઈએ. આમેન. આમેન. Oh, Jesus. Help me to